નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જાવેદ બાપુ સૈયદ અમરેલી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ વિઠ્ઠલપુર ગામે વાડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતી ગેંગને તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા પકડી પાડી। પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ વિઠ્ઠલપુર ગામે વિપુલભાઈ કાનપરિયા નામના ખેડૂતની તારીખ 14/5/2024ના રોજ રાત્રે શેત્રુંજી નદીમાં પાણી ખેંચવાની મોટર મૂકેલ, જે ચોરી થઈ જતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ। જે અનુસંધાને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમના ઇન્ચાર્જ પીઆઈ આરજી ચૌહાણની રાહબરી હેઠળ પોલીસ ટીમે ગુપ્ત રીતે તપાસ ચાલુ કરી હતી। જે તપાસના ભાગરૂપે પેટ્રોલિંગ દરમિયાન સાવરકુંડલા રોડ પર લીલાનગર પાણીના ટાંકા પાસે પહોંચતા બાતમીદારની બાતમી આધારે બાતમી સ્થળ ઉપર તપાસ કરતા પાણીની ઇલેક્ટ્રિક મોટર તોડી ફોડી નાખેલ હાલતમાં અને એક ભાર રિક્ષા તથા એક હોન્ડા કંપનીનું મોટરસાઇકલના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડે। જે આરોપીઓ પૈકી એક મનોજ ધીરુભાઈ સોલંકી, બીજો રાજેશ ઉર્ફે રાજીઓ ધીરુભાઈ માથાસુળિયા, ત્રીજો મેહુલ ઉર્ફે ઉંદરડી પ્રકાશભાઈ સોલંકી અને પકડવાનો બાકી આરોપી ગૌતમ ઉર્ફે ગટો પ્રકાશભાઈ, તમામ રહેવાસી મફતપરા અમરેલી। તો જુઓ આરોપીઓ વિશે શું કહે છે અમરેલી ડીવાયએસપી સાહેબ, જુઓ આ ખાસ રિપોર્ટમાં। જી સર। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે વિપુલભાઈ કાનપરિયાની 14 તારીખના રાત્રિના રોજ એક મોટર ચોરી થયેલ અને એ સિવાય લીલાનગર વિસ્તારમાં પણ પ્રકાશભાઈ ધાનાણી અને અન્ય બીજા 5 એટલે કુલ 6 જગ્યાએથી છેલ્લા 2 મહિનામાં મોટર ચોરી થયેલ, જેનો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ તપાસ કાર્યવાહી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મનોજ ધીરુ સોલંકી કે જે લીલાનગર વિસ્તારમાં બાયપાસ પર રહેતા હોય અને એની પાસેથી એક મોટર મળી આવેલ। ત્યારબાદ તપાસ કરતાં મનોજની સાથે રાજેશ ધીરુ માથાસુળિયા, મેહુલ સોલંકી અને ગૌતમ સોલંકી આ બધા સંકળાયેલા હોય, જેના આધારે અમરેલી તાલુકા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેમના ઘરમાંથી 6 મોટરો રિકવર કરવામાં આવેલ, જે ખોદીને જમીનમાં દાટી દીધેલ અને હાલમાં મનોજ સોલંકી, રાજેશ માથાસુળિયા અને મેહુલ સોલંકી 3ની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હાલમાં આ ગુના દાખલ થયા એ સિવાય લીલિયા પોલીસ સ્ટેશનનો 2023માં નોંધાયેલ મોટર ચોરી ગુનો પણ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય લીલિયાની પણ અન્ય 3 અને બગસરા લાઠીમાં પણ સીમ વિસ્તારમાં ચોરી કરેલ મોટરો એમના દ્વારા ગુનો આચરવામાં આવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે। સર, જિલ્લામાં ચોરી કરી હોય અત્યારમાં હાલમાં ગુનાહિત ઇતિહાસ એમનો ચેક કરતાં મનોજનો અગાઉના ગુનામાં સંકળાયેલો છે તથા ગૌતમ પણ અગાઉ ચોરીના ગુનામાં સંકળાયેલ હોવાનું જણાય છે।